અમરેલીની અંદર કંઈક મોટી ગડબડી છે. અમરેલીમાં દારૂ અને રેતીનું જબરજસ્ત 2 નંબરનો કારોબાર છે તેવું અમરેલી જિલ્લા પંચાયતના સભ્યએ કહ્યું હતું અને એસપી ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ અમરેલીના રહેવાસી અને વૈશ્વિક સહકારી નેતા, પૂર્વ કૃષિ મંત્રી, ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતા, ઇફકોના ચેરમેન, અનેક સહકારી સંસ્થાઓની સ્થાપના કરી તેને મજબૂત જે કરે છે એવા દિલીપભાઈ સંઘાણી, એમને પણ એ જ પ્રકારના આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં, ચીમકી પણ આપી છે કે જો અમરેલીમાં સુધાર નહીં આવે તો ઘેરાવ કરવામાં આવશે એસપી ઓફિસનો. હું ફરીથી કહું છું, દિલીપભાઈ સંઘાણી જન્મજાત ભારતીય જનતા પક્ષ સાથે જોડાયા છે અને સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, અમરેલી હોય કે ગુજરાત, મહદ અંશે ભારતીય જનતા પક્ષનું શાસન છે. છતાં પણ એક આટલા દિગ્ગજ નેતાએ આજે એ કહેવું પડ્યું છે કે અમે ઘેરાવ કરીશું અને એટલે જ લાગ્યું કે કંઈક ગડબડી છે. દાળમાં કાળું છે કે પછી આખી દાળ કાળી છે. મારી સાથે ખુદ દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે અમરેલીની અંદર? દૂધ તો મળે શ્વેત ક્રાંતિ થકી, પણ આ રેડ ક્રાંતિ પણ આવી ગઈ અમરેલીમાં દારૂવાળી, અને સેન્ટ ક્રાંતિ પણ આવી ગઈ. 2 નંબરમાં મળે બધું. રોનકભાઈ, જી દિલીપભાઈ, અવાજ આવે છે? બિલકુલ બિલકુલ. રોનકભાઈ, એક તો અમરેલીમાં કોઈ ચરુ ઉકળતો નથી. કોઈ ક્રાંતિ કરવા માટે કે દાળમાં કોઈ કાળું હોય એ બતાવવા માટે મેં કોઈ નિવેદન કર્યું નથી કે મેં કોઈ રિએક્શન આપ્યું નથી. મેં માત્ર ભારતીય જનતા પાર્ટીના વિપુલ દુધા, એના બાપુજી મગનભાઈ દુધા, અમે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી અને કટોકટી દરમિયાન હું જેલમાં રહ્યો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે. એ તમામ સમય દરમિયાનથી અમારી સાથે ખંભે ખંભા મિલાવીને કામ કરતા એના પિતાશ્રી મગનભાઈ અને હવે જિલ્લા પંચાયતમાં વિપુલભાઈ, એ પરિવાર હંમેશા લોકોના હિતમાં જે કાંઈ હોય એ રજૂઆતો કરતા હોય છે. એમણે કોઈનું નામ લીધા વિના જે જમીનમાં ખનન થતું હોય કે રેતી ચોરી થતી હોય કે દારૂ વિતરણ થતું હોય, આની સામે પગલાં લેવાની જે રજૂઆતો કરી, એમાં કેને પેટમાં દુખે કે એને વિપુલભાઈને ઘેરાવ કરીને એના પરિવારને પરેશાની થાય એ રીતે પોલીસ 40 પોલીસ ગામમાં જઈને, એના મમ્મી સરપંચ છે, વિકાસના કામો ચાલતા હોય તો ચારે બાજુ જ્યાં કામ ચાલતા હોય ત્યાં રેતી હોય, કાંકરેટ હોય, બધું હોય, એ બધું જેના પ્લોટમાં પડ્યું હોય એની પાસે વિપુલભાઈનું છે એવા નિવેદનો લેવાના પ્રયત્ન કરે અને એની સામે ઘેરાવ કરીને એને પરેશાન કરે. એ એક સમજી શકાય કે પોલીસને પોતાની રોજીરોટી એનમાંથી પણ વધારાની મળતી હોય અને છીનવાતી હોય. પણ ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એની પણ તપાસ કરીશ. આ વાત લેશ માત્ર હું દિગ્ગજ નેતા તરીકે આપણે મને વર્ણવ્યો, હું મૂળભૂત અમરેલીનો પાયાનો સામાન્ય ભાજપનો કાર્યકર્તા છું અને ભાજપના કાર્યકર્તા તરીકે ભાજપ કાર્યાલયની ઇન્ક્વાયરી કે એને બંધ કરવાની ધમકી લેશ માત્ર સહન કરીએ કેમ નથી. મેં કોઈ ધમકી નથી આપી સગા સંમેલનની, પણ દારૂ, જુગાર, ગુંડાગીરી, અસામાજિક પ્રવૃત્તિઓમાં મૌન ધારણ કરેલ આ એસપી સંજય ખરાત અને એની ટીમ, રોનકભાઈ, આવતા દિવસોમાં આ અંગેનો સુધારો નહીં થાય તો હું પ્રેસની હાજરીમાં સંમેલનમાં કોણ કેનો એજન્ટ, કયા તાલુકાનો એજન્ટ, કયા વિભાગનો કોણ એજન્ટ, એના નામ સાથે કોની સાથે સંકળાયેલા છે એ આપીશ. એવી પરિસ્થિતિમાં હું આખું વર્ણન કરી શકીશ. એ રીતની માહિતીઓ હું સજ્જડ પુરાવા સાથે પ્રેસ સમક્ષ આપી અને આ બધી વિગતો લઈને સરકારને આપવાનો છું. આની પૂરી તટસ્થતાથી ઇન્ક્વાયરી થાય અને પગલાં લેવાય, કારણ કે નામ જો ખ્યાલ છે અને એના કારણે પાછો આજે વિપુલભાઈને ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો છે.
એમ મને ખબર છે. કેટલાક આગેવાનો અમે જે પ્રવૃત્તિઓ કરતા હોય અમારી પ્રવૃત્તિઓ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હોય, કારણ કે અમે બધાય અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાય. તે દિવસે એવો આક્ષેપ ન કરે કે આ લોકો સાથે સંકળાયેલા એના માણસો જુઓ, એની અમે એક્શન લીધા. એટલે કોઈ પણ સાથે સંકળાયેલ છે, હું નામ દેવામાં કચાશ નહીં રાખું, ગમે એની સાથે સંકળાયેલ છે, ગમે એની પ્રવૃત્તિ કરતા હશે, બધી વિગતો સાથે હું માહિતી એકત્રિત કરી રહ્યો છું. અને આ માહિતી સાથે ક્યાંક કેવો કામ ભૂતકાળમાં મેં આક્ષેપો કર્યા હતા, એ જ દિવસે રાતે મેં કલેક્ટરને મોડી સાંજે ફોન કર્યો કે આ 3 સ્થળે જુઓ, આ પોલીસ ના પાડે છે ક્યાંય નથી ચાલતા, અત્યારે પોલીસને જાણ કરાવીને તમે તપાસ કરો. ને એ તપાસમાં ત્યારે પકડાયા હતા લગભગ 40 કરતાં વધારે કે આસપાસ આવા ડમ્પરો જિલ્લામાં પકડાયા હતા. એટલે નથી ચાલતું એવું કહેનારાઓ કોના જોરે, કોના આશીર્વાદથી, ક્યાં અધિકારી, જોર કહો એટલે તમે રાજકીય તરફ નહીં લઈ જતા, જોર એટલે એના ઉપલા અધિકારી, આઈજી હોય એના ઉપલા અધિકારી અહીંયા બેઠેલા હોય, કારણ કે આ તો અધિકારી કક્ષાનું છે. કોઈ સરકાર એટલે અમારા કોઈ મંત્રી કે પદાધિકારીને એ અલગ છે. આ તંત્ર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ છે, આ તંત્ર પ્રવૃત્તિ ચલાવે છે. આ તંત્ર સામે મારો અવાજ છે અને એ તંત્ર સામે એક્શન લેવાય એ માટે હું કામ કરું. દિલીપભાઈ, આપ તો પક્ષના પાયાના કાર્યકર્તા રહી ચૂક્યા છો, મંત્રી પણ રહી ચૂક્યા છો. આપ તંત્રનો મતલબ પણ જાણો છો, એકલા અધિકારી નથી હોતા, શાસક પક્ષ પણ તો છે ને. કોઈ પણ એસપીની એપોઇન્ટમેન્ટ થાય, કોઈ પણ અધિકારીઓની એપોઇન્ટમેન્ટ થાય તો એ હકીકત છે પોલિટિકલ એપોઇન્ટમેન્ટ થાય છે, પોલિટિકલ ટ્રાન્સફર થાય છે. બીજેપીનું શાસન છે ને દિલીપભાઈ, જો દારૂ વેચાતો હોય, જો રેતી ચોરીનો ધંધો ચાલતો હોય તો એ માટે જવાબદાર સરકાર છે. જો સારું કામ થાય એની ક્રેડિટ પોલિટિકલ પાર્ટી લેતી હોય તો જે ખોટું થઈ રહ્યું છે એની જવાબદારી પણ તો શાસક પક્ષની છે ને, બીજેપીની છે ને. આપણે એવું તો ન કહી શકીએ કે માત્ર અધિકારીઓથી જ ચાલે છે, તો પછી પોલિટિકલ વિંગની જરૂર જ ન હોય ને દિલીપભાઈ. અવાજ બંધ થયો. જી દિલીપભાઈ, મારો સવાલ એ છે કે પોલિટિકલ વિંગની પણ તો જવાબદારી હોય. ત્યાર પછી એટલા માટે પોલિટિકલી વિંગ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી હોય એ વાત હું તમારી સ્વીકારું. અને એટલા માટે મેં જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ જોડે પણ મેં અત્યારે વાત કરી છે. 7:21 મેં અમારા જિલ્લાના અહીંયા ડેપ્યુટી વ્હીપ તરીકે જવાબદારી સંભાળે છે કૌશિકભાઈ વેકરિયા, એને પણ ફોન કર્યો. કોઈ કામમાં છે એટલે એનો ફોન ઉપડ્યો નથી. એનો ફોન ઉપડશે અથવા તો આવશે ત્યારે હું આ બાબતે એની જોડે પણ વાત કરીશ. એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફત પણ આની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવાનો છું. હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા છું. હું લીડર્સ ગણતો નથી મારી જાતને, પણ ભાજપ કાર્યાલયને બંધ કરવાની વાત થતી હોય ત્યારે ભાજપના કાર્યકર્તા તરીકે હું ચૂપ બેસી શકું નહીં. ભાજપના કાર્યાલયને કેવી રીતે ધમકાવી શકે એસપી? આ મુદ્દો માત્ર આખા દેશમાં મમતા બેનર્જીના રાજમાં ભાજપ કાર્યાલય પર હુમલા થાય કે એનું કાર્યાલય બંધ કરવા પ્રયત્ન થાય. મમતાનું રાજ મારા જિલ્લામાં આવવા દેવા માંગતો નથી. માત્ર સામાન્ય કાર્યકર્તા ભાજપનો હો તો પણ હું અવાજ ઉઠાવીશ અને આ અંગે જે કાંઈ જરૂરી કાનૂની છે કરવાનો છું. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી કહું છું, જ્યારે પણ તમે નામ કહેવા માગતા હોય, જાહેર કરવા માગતા હોય, બિલકુલ યાદ કરીને કહેજો, હું પ્રસારિત કરીશ. હા, એ વ્યક્તિઓને પણ પૂછવા જઈશ. પહેલાં પણ મેં કીધું, આજે પણ કહું છું, જ્યારે વિપુલભાઈએ કહ્યું હતું ત્યારે પણ હું કહેતો હતો અમરેલી પોલીસ આ પ્લેટફોર્મ પરથી સ્પષ્ટતા કરવા માગે તો હું તૈયાર છું ટેલિકાસ્ટ કરવા. ગૃહ વિભાગ સ્પષ્ટતા કરવા માગે તો પણ હું તૈયાર છું. ફરી એકવાર પણ સ્પષ્ટતા કરવી હોય તો પણ હું તૈયાર છું. હા, શરત એકમાત્ર, વાત સત્યની હોવી જોઈએ, વાત મારા ગુજરાતના હિતની હોવી જોઈએ.